જીવનધારા વૃદ્ધાશ્રમ જીવનધારા વૃદ્ધાશ્રમમાં એક અરજી આવી છે. જયંતિભાઈ વીરચંદભાઈ પરીખ, ઉંમર વર્ષ છે 75 વર્ષ. તેમને 2 દીકરીઓ છે. દીકરીઓ સાસરે છે. તેઓ પોતે અત્યારે હાલ સુરતમાં એક વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે અને આ વૃદ્ધાશ્રમમાં રહેતા અમે અમારા જે સ્વયંસેવક છે ડૉક્ટર દર્શન ગૌતમભાઈ શાહ અને તેમને આ કામ સોંપ્યું છે અને તેઓ અત્યારે હાલ આજે કે કાલે તેઓ વિઝિટ કરવા જશે. તો ત્યાંથી વિઝિટનો જે રિપોર્ટ આવે તે આવ્યા પછી અમે જીવનધારામાં જયંતિભાઈનું એડમિશન માટેની તજવીજ હાથ ધરીશું. પ્રણામ. હું અત્યારે સુરતમાં આશિયાના જે અશક્ત આશ્રમ નામે જાણીતું હતું ત્યાં આગળ એક દાદાની મુલાકાત લેવા આવ્યો છું કે જેમની અરજી જીવનધારા વૃદ્ધાશ્રમ સંસ્થા જે લાંબા અમદાવાદમાં આવેલી છે એ સંસ્થામાં એમની ભરતી કરવી છે. તો એ દાદાની હું મુલાકાત લેવા માટે આવી છું. તો આપણે એમને મળીએ. જય જયેન્દ્ર. જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 17/5/2024 રોજ હું આજે સુરત મુકામે અહીંયા અશક્ત આશ્રમમાં એક ઇન્કવાયરી માટે આવેલો છું. અહીંયા બેઠા છે જયંતિ દાદા પરીખ. એમની ઉંમર છે 75 વર્ષ. તો જયંતિ દાદાની એપ્લિકેશન એડમિશન માટેની જીવનધારા વૃદ્ધાશ્રમમાં ગયેલી. તો એના સંદર્ભમાં હું અહીંયા દાદાને મળવા આવ્યો છું. દાદા પહેલા અમદાવાદ રહેતા હતા. એમને દીકરા કોઈ છે નહીં. એમની 2 જ દીકરીઓ છે અને બંનેના મેરેજ થઈ ગયેલા છે. અને દાદા અમદાવાદમાં પાંજરાપોળ ખાતે એકલા રહેતા હતા. એમના મિસિસ પણ હતા. એ લગભગ એમને ગુજરે 50 વર્ષ જેવા થઈ ગયા છે. દાદા જાતે જ બધી સેવા ઘરે કરતા હતા પણ 2 વર્ષથી 3 વર્ષથી દાદાને સંધિવાનો પ્રોબ્લેમ આવી ગયો છે અને દાદા ચાલી શકતા નથી. તો આ એમના ભત્રીજા છે હસમુખભાઈ પરીખ. તો એ પોતાના ભત્રીજા અમદાવાદથી એમને અહીંયા અશક્ત આશ્રમમાં લાવે. પરંતુ અહીંયા આગળ એવી સુવિધા મળી રહી નથી. પણ જીવનધારા વૃદ્ધાશ્રમ કે જેમાં પેરાલિસિસ રિહેબ સેન્ટર, ગુજરાતનું સૌ પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર જીવનધારા વૃદ્ધાશ્રમમાં આવેલું છે. ત્યાં આગળ એમને સંપૂર્ણ સુવિધા મળી રહેવાની છે. તો એડમિશન માટે એમની અરજી આવેલી. તો આપણે દાદા સાથે થોડીક વાત કરી લઈએ. તો દાદા કહો, તમે ક્યાંથી છો અહીંયા આગળ? અહીંયા આગળ કેટલા વર્ષ થયા તમને? 10 વર્ષ થયા. બરાબર. અમદાવાદમાં તમે એકલા રહેતા હતા? બરાબર. તો તમને આ જીવનધારા વૃદ્ધાશ્રમનો સંપર્ક કઈ રીતે થયો? બરાબર. હસમુખભાઈ, તમે કહો, એમનો જીવનધારા વૃદ્ધાશ્રમનો સંપર્ક કઈ રીતે થયો? એ જે નીતિશભાઈ નટવરલાલ વોરા જે ટ્રસ્ટી છે ને એ અમારા રિલેટિવ છે. તો અમને ખ્યાલ આવ્યો કે ત્યાં રિલેટિવ છે ને અમને લાંબા ગામમાં સંસ્થા ચાલી રહી છે આવી રીતે રાખે છે. એટલે અમે ત્યાં એમને વાત કરી. બરાબર. એમને કઈ વાંધો નહીં, તમારે ફોર્મ મળી ગયું છે અને તમને ત્યાં આગળ કમ્યુનિટીના કોઈ મેમ્બર કે ડૉક્ટર આવીને ચેકઅપ કરી જશે. બરાબર. એવી અમને વાત કરી. તો એમને આજે સંધિવા છે એના માટે ડોક્ટરો આપણે કસરત કરાવવા કે આવે છે ખરા અહીંયા? ના, એવું કોઈ સુવિધા નથી. બરાબર. તો દાદા સાથે આપણે વાત કરી છે. જયંતિ દાદા એકલા રહેતા હતા. હવે એમને જીવનધારા પરિવારનો હિસ્સો બનવું છે. તો આ એડમિશન માટેની જે પણ ઇન્ક્વાયરી છે એ બધી માહિતી હું તમારા વતીથી ત્યાં સંદીપભાઈને પહોંચાડીશ. બરાબર. તમારી બધી જ વાત મેં લીધી છે. એમની આગળ હું રજૂ કરીશ. અને હું ડૉક્ટર દર્શન શાહ, હું સુરતમાં જનરલ ફિઝિશિયન અને આસિસ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ તરીકે કામ કરું છું. હું અને મારા માતા પિતા પોતે પણ જીવનધારા સંસ્થા સાથે ખૂબ જ લાંબા ગાળાથી જોડાયેલા છીએ. અને હું આ કમ્પ્લીટ માહિતી વૃદ્ધાશ્રમમાં પહોંચાડીશ અને તમને જલ્દીથી જલ્દી એડમિશન મળે અને અમારા પરિવારના તમે હિસ્સા થાઓ. ત્યાં આગળ તમે આવીને શાંતિથી રહો અને અમારી તમામ સેવાઓનો તમે લાભ લો એની હું ક્લોઝ કરું છું.